એ દિવસ. અને જે માણસ તનથી સમૃદ્ધ હોય, મનથી સમૃદ્ધ હોય અને ધનથી સમૃદ્ધ હોય એના માટે કાયમ 9 વર્ષ જ હોય. એટલે પછી 9 વર્ષમાં કે જ્યાં 3 રીતે સમૃદ્ધ હોય એના માટે કાયમ 9 વર્ષ. 9 વર્ષ એટલે નવા સંકલ્પ કરવાનો દિવસ. અને દીપોત્સવી પર્વનો અંતિમ દિવસ એટલે આ ભાઈ બીજ, ભાઈ અને બેનના પવિત્ર પ્રેમનું પ્રતીક. હું માત્ર મારા માટે નહીં જીવું, હું બીજા માટે પણ જીવીશ, એવા સરસ મજાના શુભ સંકલ્પનો આ દિવસ. એટલે સૌથી પહેલા તો તમને બધાને આ દિવાળીની હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. અને હવે આપણે સરદાર ગાથાની શુભ શરૂઆત કરીએ. મારે તમને એટલું કહેવું છે કે આ 3 દિવસ દરમિયાન તમે અહીંયા શારીરિક રીતે અને માનસિક રીતે હાજર રહેશો. કારણ કે ઘણીવાર શું થાય કે શરીરની રીતે તો અહીંયા બેઠા હોય પણ મન ક્યાંક બીજે આંટા મારતું હોય. આ કપાસમાં ઝીંડવા ખરે છે એનું શું થાય, મન ત્યાં આંટા મારતું હોય. પણ શરીર અને મન એ બંને જો 3 દિવસ માટે અહીંયા બેસે તો હું આપને ખાતરી આપું છું કે 3જા દિવસે જ્યારે સરદાર કથાનું આપણે સમાપન કરીશું એ વખતે સરદાર આપણને સંપૂર્ણપણે સમજાઈ ગયા હશે. આ સરદાર કથાનું આયોજન આપણે શું કામ કરીએ છીએ? સરદાર કથા શું કામ? બીજી કથાઓ કરવી જોઈએ. જે ધર્મને લગતી ધર્મશાસ્ત્રોની કથા છે એ આપણા ધર્મ પ્રત્યેની અસ્મિતા પ્રગટાવે. અને એટલે કથા બહુ જરૂરી છે કારણ કે ધર્મ પ્રત્યેની અસ્મિતા જાગે. પણ મહાપુરુષોના જીવન પરની જ્યારે કથા સાંભળીએ ને ત્યારે આપણને આપણા એ મહાપુરુષો પ્રત્યે પણ અસ્મિતા જાગે અને અસ્મિતા જગાડવી બહુ જરૂરી છે. મારે તમને વાત કરવી છે બ્રિટનની. બ્રિટનની અંદર એક એવો નિયમ છે કે બ્રિટનની રાજગાદી આપવી કોને એના માટેનું એક બંધારણ છે, એક નિયમ છે. આપણે અહીંયા રાજગાદી આપવી હોય તો આપણે કોને રાજગાદી આપીએ? આપણે ત્યાં નિયમ શું રાજગાદી આપવાનો? જયેષ્ઠ પુત્ર, મોટો દીકરો હોય એને રાજગાદી મળે. અયોધ્યાની રાજગાદી ભગવાન શ્રી રામને મળે. કેમ? કારણ કે ભગવાન શ્રી રામ મહારાજા દશરથના જયેષ્ઠ પુત્ર છે, મોટા પુત્ર છે. બ્રિટનમાં નિયમ જુદો છે. બ્રિટનમાં એવું નહીં કે રાજગાદી મોટા પુત્રને મળે, એવું નહીં. ત્યાં રાજગાદી કોને મળે? બ્રિટનનું બંધારણ છે કે રાજાના મોટા પુત્રને, મોટા સંતાનને, પુત્રને નહીં, રાજાના મોટા સંતાનને રાજગાદી મળે. આપણે અહીંયા પુત્રને મળે, બ્રિટનમાં પહેલા સંતાનને રાજગાદી મળે. એનો મતલબ શું થયો? માની લો કે પહેલું સંતાન દીકરી છે તો કે રાજગાદી દીકરીને મળે. પ્રિન્સ એડવર્ડ બ્રિટનના રાજા હતા. એમને ત્યાં પ્રથમ સંતાન તરીકે એક દીકરીનો જન્મ થયો અને એ દીકરીનું નામ હતું વિક્ટોરિયા. એ દીકરીનો જન્મ થયો, પહેલી દીકરી હતી અને પહેલી દીકરીનો જન્મ થતાની સાથે જ એ નક્કી થઈ ગયું કે આજ હવે બ્રિટનની મહારાણી બનશે. નક્કી. સામાન્ય રીતે કેવું હોય કે કોઈ છોકરીને તમે રાજા સાથે પરણાવો પછી એ રાણી બને, પણ આનો તો નિયમ જ જુદો. આ તો જન્મતાની સાથે સીધી જ રાણી. કારણ કે એમની જોડે જે લગ્ન કરશે એને રાજા કહેવાશે, પણ શાસન પાછું રાજાનું નહીં ચાલે, શાસન તો રાણીનું જ ચાલશે. જે દીકરીના માથે બ્રિટનનો તાજ આવવાનો હતો, જે દીકરી બ્રિટનનું શાસન સંભાળવાની હતી, એ ક્વીન વિક્ટોરિયા જ્યારે નાની હતી ત્યારે બહુ તોફાની હતી. એટલા બધા તોફાન કરે, એટલી ચંચળ, શાંતિથી બેસે નહીં. એને કંઈ સમજાવવાનો પ્રયત્ન કરે તો એની સમજવાની કોઈ તૈયારી નહીં. બ્રિટનનો રાજ પરિવાર મૂંઝાણ કે આપણે કરશું શું? આ દીકરી આટલી ચંચળ છે, આટલી તોફાની છે, આપણે આને રાજગાદી આપવાની છે, આ રાજ સંભાળી કેવી રીતે શકશે? વડીલોના અલગ અલગ અભિપ્રાયો લેવામાં આવ્યા, વિદ્વાનોના અભિપ્રાયો લેવામાં આવ્યા કે આ દીકરી માટે અમે એવું શું કરીએ કે આ દીકરીના તોફાનો ઓછા થાય, આ દીકરીમાં ગંભીરતા આવે, એ સમજતી થાય કે હું કોઈ સામાન્ય નથી, હું બ્રિટનની ભાવિ મહારાણી છું. અલગ અલગ લોકોએ જુદા જુદા ઉપાયો પણ બતાવ્યા, પણ એક વિદ્વાને ઉપાય બતાવ્યો કે તમારી આ દીકરી એની ચંચળતા તમારે દૂર કરવી હોય, દીકરીના તોફાન શાંત થાય એવું તમે ઈચ્છતા હોય તો તમે એક કામ કરો, તમારા પ્રતાપી પૂર્વજોની કથા આ દીકરીને કહો. તમારા જે પ્રતાપી પૂર્વજોએ સારા સારા કામ કર્યા હોય, લોક કલ્યાણના કામ કર્યા હોય, લોક સેવાના કામ કર્યા હોય, એવી બધી વાતો આ દીકરીને કરો.
એટલે દીકરીને પોતાના પરદાદાઓ પ્રત્યે, પોતાના પૂર્વજો પ્રત્યે પ્રેમ પ્રગટ થશે અને અસ્મિતા આપોઆપ આવશે. આ નાની એવી દીકરી વિક્ટોરિયાને વિધવાને આપેલી સલાહ પ્રમાણે એના પૂર્વજોની વાતો કરવાનું શરૂ કર્યું. બેટા, તારા દાદા આવા હતા અને તારા દાદાએ આવા કામ કર્યા હતા. વિક્ટોરિયન સાંભળવામાં મજા આવે. બેટા, તારા પરદાદા આવા હતા, એમણે આવા કામ કર્યા હતા. બેટા, આપણા એક પૂર્વજ મહારાણી થઈ ગયા, એમને આવું કામ કર્યું હતું. એમ કહી અને પૂર્વજોની કથા શરૂ કરી. આ પૂર્વજોની કથા સાંભળતા સાંભળતા પેલી નાની તોફાની દીકરી વિક્ટોરિયા ક્યારે બદલાવા માંડીને કોઈને ખબર પણ ના પડી. એના પરિવર્તન આવવા માંડ્યું. એ તોફાની હતી, એના તોફાનો શાંત થવા માંડ્યા, એકદમ ડાઈ થઈ ગઈ, ગંભીરતા આવી ગઈ. અને આપને જાણીને આશ્ચર્ય થશે કે બ્રિટનમાં અત્યાર સુધી જેટલા શાસકો થયા, જેટલા રાજાઓ અને રાણીઓ થયા, એમાં સૌથી સારામાં સારું બ્રિટનનું શાસન જો કોઈએ કર્યું હોય તો આ ક્વીન વિક્ટોરિયા હતા. એટલા એ ધીર ગંભીર બની ગયા. પ્રતાપી પૂર્વજોની વાતો આપણા તોફાન શાંત કરી દે અને આપણને ગંભીર બનાવી દે. આ સરદારની વાતો એટલા માટે કે અંદર ખૂણે ક્યાંક તોફાન ચાલતા હોય ને તો એ તોફાન શાંત થાય અને આપણે ગંભીર બનીએ. આપણા પ્રતાપી પૂર્વજ છે, એની વાત સાંભળીએ ત્યારે ખબર પડે કે આ માણસે શું કામ કર્યું છે. માત્ર એક વિચાર કરીએ કે સરદાર ન હોત તો શું થાત. છેલ્લા દિવસે આપણે અદ્ભુત કથા કહેવાના છીએ. એમને 562 રજવાડાઓને એક કેમ કર્યા. પણ જો સરદાર ન હોત તો આ 562 રજવાડાઓને એક કરી અખંડ ભારતનું સર્જન બીજા કોઈ ન કરી શક્યા હોત. અને તો પરિસ્થિતિ એવી થઈ હોત કે અહીંયા કાળા તળાવમાં મારે કથા કરવા આવવાનું થાય તો રાજકોટથી કાળા તળાવ પહોંચું ને હું ગણતો આવતો હતો. રાજકોટથી કાળા તળાવ સુધી પહોંચતા પહોંચતા મારે અલગ અલગ 9 દેશમાંથી પસાર થવું પડે. અલગ અલગ 9 દેશ અહીંયા પહોંચતા પહોંચતા 9 વિઝા લેવા પડે દેશના. સરદારે 562 રજવાડાઓ એક કરી આપણને કેવડી મોટી ભેટ આપી છે. અને એ સરદાર ધીમે ધીમે હાંસિયામાં ધકેલાતા જતા. એ સરદારને ઉજાગર કરવા માટેની આ કથા છે. સાહેબ, એમણે દેશ માટે જે સમર્પણ કર્યું છે આપણે સાંભળીશું ને આપણને ખબર પડશે કે આ માણસે આપણા માટે શું કર્યું છે. પણ આપણે એને સાવ ભૂલી ગયા. સાવ ભૂલી ગયા એમ નહીં, ભૂલાવડાવી દેવામાં આવ્યા આયોજન પૂર્વક. સરદાર સાહેબ 1950માં અવસાન પામ્યા. 15મી ડિસેમ્બર 1950. 1954માં આપણી આઝાદી માટે જેમણે લડત લડેલી એવા મૌલાના આઝાદનું પણ અવસાન થયું. સરદારને ભૂલાવા માટેના પ્રયત્નો થોડા યાદ કરાવું છું, સમજો. મૌલાના આઝાદનું અવસાન થયું. મૌલાના આઝાદે દેશને આઝાદ કરવાની ચળવળમાં બહુ મહત્વનું યોગદાન આપ્યું હતું. એ સરદાર સાહેબની સાથે રહ્યા હતા. 1954માં જ્યારે મૌલાના આઝાદનું અવસાન થયું ત્યારે ભારતના સંસદ ભવનમાં તમામ સંસદ સભ્યોની સામે એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. એવું કહેવામાં આવ્યું કે મૌલાના આઝાદ એમણે દેશ માટે યોગદાન આપ્યું હતું, એટલે આપણા સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં મૌલાના આઝાદનું એક તૈલી ચિત્ર મૂકવું જોઈએ. એક ચિત્ર મૂકીએ, આપણને તમામ સંસદ સભ્યોને કાયમ યાદ આવે મૌલાના આઝાદને જોઈએ ત્યારે કે આ માણસે દેશ માટે કેવું બલિદાન આપ્યું. એને મંજૂરી આપવામાં આવી. જ્યારે આ ઘટના ઘટી એ વખતે ગ્વાલિયરના મહારાજા સિંધિયાજી એમનું ધ્યાન ગયું. એમને આંચકો લાગ્યો કે આપણે મૌલાના આઝાદનું ચિત્ર મૂકવાની વાત કરીએ છીએ, મૌલાના આઝાદનું ચિત્ર મૂકવું પણ જોઈએ, પણ જેમણે 562 રજવાડાઓ એક કરી અખંડ ભારતનું સર્જન કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ ગયા, એને 4 વર્ષ થઈ ગયા અને હજુય સરદાર સાહેબનું ચિત્ર તો અહીંયા મુકાયું નથી. તમે વિચાર તો કરો, એ માણસના ગયા પછી 4 વર્ષ જતા રહ્યા, મૌલાના આઝાદનું ચિત્ર મૂકવાની વાત ચાલે છે પણ સરદાર કોઈને યાદ નથી આવતા. અને ગ્વાલિયરના મહારાજા સિંધિયાજી એ વખતે ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને મળે છે. અને રાજેન્દ્ર પ્રસાદને મળીને એવું કહ્યું કે રાજેન્દ્ર બાબુ, આપણે બધા કેવા નગુણા છીએ. જે માણસે આ દેશ માટે પોતાનું તન મન ધન બધું જ સમર્પિત કરી દીધું અને એ માણસની વિદાય સાથે આપણે એને ભૂલી ગયા. આપણા સંસદમાં આપણે એનું એક ચિત્ર નથી મૂકી શકતા.
રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે તમારી વાત સાચી છે સિંધિયાજી, મુકાવવું જ જોઈએ. સિંધિયાજી એ વખતે એવું કહે છે કે મૌલાના આઝાદનું ચિત્ર મૂકો, એની સાથે સાથે સરદારનું ચિત્ર પણ મૂકો, અને આ દેશની સરકાર જો સરદારનું ચિત્ર મૂકવા માટે ફંડ ન આપી શકતી હોય તો હું મારા અંગત પૈસા